Good morning. Today we are going to learn about a very interesting topic. Unit 4, Watch Your Watch. Watch your watch meaning watch your watch. Watch ના બે મીનિંગ થાય છે. Watch your watch એટલે કે તમારી ઘડિયાળ જુઓ. આપણે પહેલા જોઈશું આ વોચ એ શું છે? નાઉન છે. નાઉન એટલે વોચ એટલે ઘડિયાળ અને આ વોચ એ શું છે? વર્બ છે એટલે કે જુઓ અથવા નિહાળો, જોવું, જુઓ, જોવું અથવા નિહાળવું. વોચ એટલે ઘડિયાળ અને વોચનો બીજો મિનિંગ થાય છે વોચ એટલે કે જુઓ. એક વોચ શું છે? નાઉન છે એટલે કે નામ છે અને બીજું વોચ છે વર્બ છે. તો હવે આપણે જોઈશું વોચ યોર વોચ, તમારી ઘડિયાળ જુઓ. નાઉ વી આર ગોઈંગ ઓન એક્ટિવિટી 1. The town clock says 6 o'clock. The kitchen clock says 8 o'clock. Daddy's watch says 7 o'clock. I hope I won't be late. Mummy says that 1 is fast. અહીંયા તમારી બુકમાં પાસ્ટ આપેલું હશે પણ એ પાસ્ટ નથી, એ શું છે? ફાસ્ટ છે. તો તમારે ફાસ્ટ સમજવાનું છે. Mummy says that 1 is fast and 1 is 1 hour late. 1 is right, but which is it? I really do not know. અહીંયા ઘડિયાળમાં અલગ અલગ ઘરમાં એક ઘરમાં 3 ઘડિયાળમાં અલગ અલગ સમય બતાવ્યા છે. તો કઈ ઘડિયાળમાં સાચો સમય છે તે એને ખબર નથી. તો આપણે અહીંયા આગળ જોઈશું ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. નગરની જે ઘડિયાળ છે, ટાઉન એટલે કે નગર, નગરની જે ઘડિયાળ છે એની અંદર 6 વાગ્યાનો સમય બતાવે છે. જ્યારે ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. રસોડાની અંદરની જે ઘડિયાળ છે, કિચન એટલે કે રસોડું, રસોડાની અંદરની જે ઘડિયાળ છે એ 8 ધ કિચન ક્લોક સેઝ 8 o'clock એટલે કે રસોડાની ઘડિયાળ કેટલા વાગ્યાનો સમય બતાવે છે? તો 8 વાગ્યાનો સમય બતાવે છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. ડેડી એટલે કે પપ્પા, પપ્પાની ઘડિયાળ કયો સમય બતાવે છે? તો ડેડીઝ વોચ સેઝ 7 o'clock. પપ્પાની જે ઘડિયાળ છે એ 7 વાગ્યાનો સમય બતાવે છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. આઈ હોપ એટલે કે હું આશા રાખું છું. હોપ એટલે કે આશા રાખવી. આઈ હોપ હું આશા રાખું છું કે આઈ વોન્ટ બી લેટ. આઈ વોન્ટ બી લેટ એટલે કે હું મોડી નહીં પડું. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. હું આશા રાખું છું કે હું મોડી નહીં પડું. લેટ એટલે મોડું. મમ્મી સેઝ ધેટ 1 ઇઝ ફાસ્ટ. મમ્મી સેઝ ધેટ 1 ઇઝ ફાસ્ટ. મમ્મી કહે છે કે એક ઘડિયાળ ફાસ્ટ એટલે ઝડપી છે, ઝડપી છે, આગળ છે. એન્ડ 1 ઇઝ 1 hour લેટ. અને 1 ઇઝ 1 hour લેટ એટલે કે એક જે છે એ 1 કલાક લેટ એટલે કે પાછળ છે. 1 ઇઝ રાઇટ, બટ વિચ ઇઝ ઇટ. એક ઘડિયાળ છે એ સાચી છે પરંતુ તે કઈ છે? વિચ ઇઝ ઇટ. પરંતુ તે કઈ છે? એક ઘડિયાળ છે એ સાચી છે પરંતુ તે કઈ છે? આઈ રિયલી ડુ નોટ નો. આઈ રિયલી ડુ નોટ નો. મને ખરેખર તે ખબર નથી કે કઈ ઘડિયાળ સાચી છે. હવે આપણે
એક એક્સરસાઇઝ કરીશું. અહીંયા ઓવરહેન્ડ એટલે શોર્ટ હેન્ડ એટલે કે ટૂંકો કાંટો, કલાકનો કાંટો. ને અહીંયા મિનિટ હેન્ડ એટલે મિનિટનો કાંટો, જેને આપણે લોંગ હેન્ડ કહીશું. તો આપણે અહીંયા હવે 3 ઘડિયાળો આપેલી છે. એક તો છે ટાઉન ક્લોક એટલે કે નગરની ઘડિયાળ, બીજી છે કિચન ક્લોક કે રસોડાની ઘડિયાળ, અને ત્રીજી છે ડેડીઝ વોચ એટલે કે પપ્પાની ઘડિયાળ. આ 3 ઘડિયાળ આપેલી છે. અને અહીંયા હવર હેન્ડ એટલે શોર્ટ હેન્ડ એટલે કે કલાકનો કાંટો, અને આ અહીંયા મિનિટ હેન્ડ એટલે કે લોંગ હેન્ડ એટલે કે મિનિટનો કાંટો. તો ટાઉન ક્લોક નગરની ઘડિયાળમાં કલાકનો કાંટો કેટલા પર છે અને મિનિટનો કાંટો કેટલા પર છે એ આપણે જોવાનું છે. એ જ રીતે કિચનની ઘડિયાળમાં કલાકનો કાંટો કેટલા પર છે અને મિનિટનો કાંટો કેટલા પર છે એ આપણે જોવાનું છે. એ જ રીતે ડેડીઝ વોચ, પપ્પાની જે વોચ છે, પપ્પાની જે ઘડિયાળ છે, એની અંદર અવરનો કાંટો એટલે કે કલાકનો જે કાંટો છે, શોર્ટ હેન્ડ છે, એ કેટલા પર છે, અને જે લોંગ હેન્ડ એટલે કે મિનિટનો જે કાંટો છે એ કેટલા પર છે એ આપણે જોઈશું. તો ટાઉન ક્લોકની અંદર અવર હેન્ડ એટલે કે કલાકનો જે કાંટો છે, શોર્ટ હેન્ડ જે છે એ કેટલા પર છે તો એટ 6. એ કેટલા પર છે તો 6 ઉપર છે. અને ટાઉન ક્લોકની અંદર મિનિટનો કાંટો કેટલા પર છે તો એ આપણી બુકમાં જ આપેલું છે એટ 12 એટલે કે કેટલા પર છે તો 12 ઉપર છે. ટાઉન ક્લોકની ઘડિયાળમાં કલાકનો કાંટો 6 પર છે અને મિનિટનો કાંટો 12 ઉપર છે. તો ટાઉનની જે ઘડિયાળ છે એની અંદર કેટલા વાગ્યા છે તો 6 વાગ્યા છે, કારણ કે કલાકનો જે કાંટો છે એ 6 ઉપર છે અને મિનિટનો કાંટો 12 ઉપર છે. એ જ રીતે આપણે કિચનની ક્લોકમાં જોઈશું કે કલાકનો કાંટો કેટલા પર છે અને મિનિટનો કાંટો કેટલા પર છે. તો કિચનનો કાંટો કેટલા પર છે તો એટ 8. કિચનની ઘડિયાળ છે એની અંદર કલાકનો જે કાંટો છે, શોર્ટ હેન્ડ છે, જે હવર હેન્ડ, જેને આપણે હવર હેન્ડ કહીશું, એ 8 પર છે. અને મિનિટ હેન્ડ પર કેટલા ઉપર છે કિચનની ક્લોકનો મિનિટ હેન્ડ કેટલા પર છે તો કિચનની ક્લોકમાં કેટલા વાગ્યા હતા આપણે અહીંયા જોઈશું કે 8 પર છે. 8 વાગ્યા હતા તો અહીંયા કેટલા પર આવશે 12 ઉપર, બરાબર ને? તો એ કેટલા પર છે 12. કિચનની ઘડિયાળમાં 8 વાગ્યા હતા એટલે કલાકનો જે કાંટો છે એ 8 પર છે અને મિનિટનો કાંટો કેટલા પર આવશે તો 12 ઉપર એટલે કે 12 ઉપર આવશે. એ જ રીતે આપણે જોઈશું ડેડીઝ વોચ એટલે કે પપ્પાની ઘડિયાળ. હવે પપ્પાની ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા તો એટ 7. પપ્પાની ઘડિયાળમાં 7 વાગ્યા છે, બરાબર? તો કલાકનો જે કાંટો છે એ 7 પર છે, બરાબર? તો મિનિટનો કાંટો કેટલા પર હશે? મિનિટનો કાંટો એ 12 ઉપર હશે, 12. તો અહીંયા આપણે જોઈએ કે ટાઉનની જે ક્લોક છે એની અંદર કલાકનો જે કાંટો છે એ 6 પર છે અને મિનિટનો જે કાંટો છે એ 12 પર છે, એટલે કેટલા વાગ્યા હશે તો 6 વાગ્યા હશે. એ જ રીતે કિચનની ક્લોકની અંદર કલાકનો જે કાંટો છે જેને આપણે અવર હેન્ડ, શોર્ટ હેન્ડ કહીએ, એ 8 પર છે અને મિનિટનો જે કાંટો છે લોંગ હેન્ડ એ કેટલા પર છે તો 12 પર છે. તો આપણે કેટલા વાગ્યા હશે કિચનની ક્લોકમાં તો 8 વાગ્યા હશે.
એ જ રીતે ડેડીઝ વોચ, પપ્પાની જે ઘડિયાળ છે એની અંદર કલાકનો જે કાંટો છે શોર્ટ હેન્ડ, જેને આપણે કહીશું અવર હેન્ડ, એ કેટલા પર છે તો 7 પર છે, 7 પર છે. અને મિનિટ હેન્ડ છે જે લોંગ હેન્ડ છે એ 12 પર છે. તો પપ્પાની ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? તો પપ્પાની ઘડિયાળમાં 7 વાગ્યા હશે. નાઉ વી આર ગોઈંગ ઓન વેરી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી, એક્ટિવિટી 2. એક્ટિવિટી 2, ધ સ્પેરો સ્વિંગ. ધ સ્પેરો સ્વિંગ, સ્પેરો એટલે કે ચકલી અને સ્વિંગ એટલે કે હિંચકો. ધ સ્પેરો સ્વિંગ, સ્પેરો સ્વિંગ એટલે કે ચકલીનો હિંચકો. તો વિદ્યાર્થી મિત્રો, આ એકદમ ખૂબ જ રસપ્રદ ચકલીની એક વાર્તા છે. તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટોરી. ફર્સ્ટ ઓફ ઓલ I read this story and then next we understand the story. The tower clock in the Juna Bazar is very old. The tower clock in the Juna Bazar is very old. એટલે કે જૂના બજારનું જે ટાવર ક્લોક એટલે કે ટાવર ઘડિયાળ છે, જૂના બજારના ટાવરની જે ઘડિયાળ છે એ ઇઝ વેરી ઓલ્ડ. ઓલ્ડ એટલે કે જૂનું. ઓલ્ડનું ઓપોઝિટ શું થશે? ઓલ્ડનું ઓપોઝિટ ઓલ્ડ એટલે કે જૂનું અને ન્યૂ એટલે કે નવું. ઓલ્ડનું ઓપોઝિટ ન્યૂ. તો જૂના બજારની જે ટાવરની જે ઘડિયાળ છે એ ખૂબ જ જૂની છે, વેરી ઓલ્ડ એટલે કે ઘણી જૂની છે. ઓલ ધ 3 hands of the clock squirreled one day. ઓલ ધ 3 hands of clock એટલે ઘડિયાળની અંદર કેટલા કાંટા હોય છે? 3 કાંટા હોય છે. તો એક દિવસ ઓલ ધ 3 hands of the clock quarreled one day. quarreled એટલે કે ઝઘડ્યા, ભાગડ્યા. આપણે કહીએ કે ઝઘડવું, ક્વારલ એટલે કે ઝઘડવું. તો એક દિવસ ઘડિયાળના 3 કાંટા કયા કયા? સેકન્ડનો કાંટો, મિનિટનો કાંટો અને કલાકનો કાંટો, જેને આપણે શું કહીએ છીએ? આવર હેન્ડ, મિનિટ હેન્ડ એન્ડ સેકન્ડ હેન્ડ, જેને આપણે લોંગ હેન્ડ, શોર્ટ હેન્ડ એન્ડ થીન હેન્ડ પણ કહીએ છીએ. તો એક દિવસ આ 3 કાંટાઓ ઝઘડ્યા, ક્વારલ્ડ એટલે કે ઝઘડ્યા. ક્વારલ એટલે ઝઘડવું અને તેનું પાસ્ટ ફોર્મ થાય છે ક્વારલ્ડ. ધ થીન હેન્ડ શાઉટેડ. 3 કાંટા ઝઘડ્યા ત્યારે ધ થીન હેન્ડ શાઉટેડ, જે પતળો કાંટો હતો એ થીન હેન્ડ, પતળો કાંટો એટલે કે સેકન્ડનો જે કાંટો હતો એ શાઉટેડ એટલે કે જોરથી બૂમો પાડીને બોલ્યો, આઈ એમ વેરી ફાસ્ટ. શું બોલ્યો એ? આઈ એમ વેરી ફાસ્ટ. હું ખૂબ જ ઝડપી છું. પતળો કાંટો એટલે કે સેકન્ડનો કાંટો બોલ્યો એક દિવસ, 3 ઝઘડ્યા એટલે કે હું ખૂબ જ ઝડપી છું. ફાસ્ટ એટલે કે ઝડપી. ફાસ્ટનું ઓપોઝિટ શું થશે? ફાસ્ટનું ઓપોઝિટ સ્લો. ફાસ્ટ એટલે ઝડપી, સ્લો એટલે કે ધીમું. તો સેકન્ડનો કાંટો બોલ્યો કે આઈ એમ વેરી ફાસ્ટ, હું ખૂબ જ ઝડપી છું. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ્ડ. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ્ડ. લોંગ હેન્ડ એટલે કે લાંબો કાંટો. લોંગ હેન્ડ એટલે કે લાંબો કાંટો એટલે કે મિનિટનો કાંટો. મિનિટનો કાંટો સ્ક્રીમ્ડ એટલે કે એકદમ ચીસ પાડીને બોલ્યો, બટ આઈ એમ નોટ વેરી સ્લો. જે મિનિટનો જે કાંટો હતો એકદમ ચીસ પાડીને બોલ્યો, બટ આઈ એમ નોટ વેરી સ્લો, પરંતુ હું ખૂબ જ સ્લો એટલે કે ધીમો. ફાસ્ટ એટલે ઝડપી અને સ્લો એટલે કે ધીમો. તો મિનિટનો કાંટો શું બોલ્યો? બટ આઈ એમ નોટ વેરી સ્લો, હું ખૂબ જ ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ. ધ શોર્ટ હેન્ડ નોડેડ. શોર્ટ હેન્ડ એટલે કે નાનો કાંટો. નાનો કાંટો એટલે કે કલાકનો જે કાંટો છે અવર હેન્ડ, એને આપણે શોર્ટ હેન્ડ કહીશું. તો જે શોર્ટ હેન્ડ નોડેડ, નાના કાંટાએ કલાકના કાંટાએ નોડેડ. નોડેડ એટલે કે માથું, સંમતિમાં માથું હલાવ્યું. તો નાના કાંટાએ સંમતિમાં માથું હલાવ્યું.
ધ થીન હેન્ડ સેડ, ધ થીન હેન્ડ સેડ. પછી ફરીથી પાછું જે થીન હેન્ડ હતો, પતળો કાંટો હતો, એ બોલ્યો. એને કહ્યું યુ ઓલ રન આફ્ટર મી. પતળા કાંટાએ શું કહ્યું કે યુ ઓલ રન આફ્ટર મી. એને શું કહ્યું કે તમે બધા મારી પાછળ દોડો છો. યુ ઓલ રન આફ્ટર મી. પતળા કાંટાએ પેલા બંને કાંટાને શું કહ્યું કે તમે બધા મારી પાછળ દોડો છો. ધ લોંગ હેન્ડ સેડ, પતળા કાંટાએ આવું કહ્યું કે તમે બધા મારી પાછળ દોડો છો. એટલા માટે પેલા લાંબા કાંટાએ શું કહ્યું, પેલા મિનિટના કાંટાએ કે નો આઈ હેવ માય ઓન સ્પીડ. એને શું કહ્યું કે ના, મારે મારી પોતાની ઝડપ છે. ઓન એટલે કે મારી પોતાની, સ્પીડ એટલે કે ઝડપ. તેને શું કહ્યું કે નો આઈ હેવ માય ઓન સ્પીડ, મારી પાસે મારી પોતાની ઝડપ છે. ઝડપ અથવા તો ગતિ, મારી પાસે મારી પોતાની ગતિ અથવા તો ઝડપ છે. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. અને આ સાંભળી અને જે શોર્ટ હેન્ડ હતો, જે નાનો કાંટો હતો, કલાકનો કાંટો, એ કશું બોલ્યો નહીં. ધ થીન હેન્ડ ટીક ટોક. જે થીન પતળો કાંટો હતો, થીન હેન્ડ એટલે કે પતળો કાંટો, જે સેકન્ડનો કાંટો છે, એને ટિકટોક કરતા, ટિકટોક અવાજ કરતા એને કહ્યું આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. પતળા કાંટાએ શું કહ્યું સેકન્ડના કાંટાએ કે આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ એટલે કે હું સાયન્સ એટલે કે વિજ્ઞાન અને સ્પોર્ટ્સ એટલે કે રમત ગમતમાં ખૂબ જ ઉપયોગી છું. ધ લોંગ હેન્ડ ટિકટોકડ. પછી લાંબો જે કાંટો હતો એટલે કે મિનિટનો જે કાંટો છે, એને ટિકટોક કરતા ફરીથી કહ્યું કે આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. મિનિટના કાંટાએ શું કહ્યું કે આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ એટલે કે હું બધા જ લોકો માટે ખૂબ જ મહત્ત્વનો, ઇમ્પોર્ટન્ટ એટલે ખૂબ જ મહત્ત્વનો છું. નાઉ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. અને આ બધી જ વાત સાંભળી અને પેલો જે શોર્ટ હેન્ડ એટલે કે અવર એન્ડ, કલાકનો જે કાંટો હતો, એકદમ એંગ્રી. એંગ્રી એટલે કે ગુસ્સે થઈ જવું, એકદમ ગુસ્સે થઈ ગયો. સ્ટોપ યોર નોઇઝ. અને તે ગુસ્સે થઈ અને બોલ્યો કે સ્ટોપ યોર નોઇઝ એટલે કે તમારો ઘોંઘાટ. નોઇઝ એટલે કે ઘોંઘાટ, તમારો ઘોંઘાટ બંધ કરો. હી કિક્ડ હાર્ડ. અને આવું બોલી અને એને કિક્ડ હાર્ડ, કિક એટલે કે લાત મારવી, કિક્ડ હાર્ડ એટલે કે તેણે જોરથી, જે શોર્ટ હેન્ડ હતો, જે ટૂંકો કાંટો હતો, એને જોરથી શું કર્યું, લાત મારી. એન્ડ ધ થીન એન્ડ ધ લોંગ હેન્ડ્સ ફેલ ડાઉન. શોર્ટ હેન્ડે જોરથી લાત મારી એટલે થીન હેન્ડ એટલે કે પાતળો કાંટો એટલે કે સેકન્ડનો કાંટો, એન્ડ લોંગ હેન્ડ એટલે કે મિનિટનો કાંટો, બંને શું થયા, ફેલ ડાઉન એટલે કે નીચે પડી ગયા. ફેલ ડાઉન એટલે કે નીચે પડવું. ફેલ એ ફોલનું શું છે, પાસ્ટ ફોર્મ છે. ફોલ એટલે પડવું અને ફેલ એટલે કે પડી ગયા. તો પતળો કાંટો અને લાંબો કાંટો બંને નીચે પડી ગયા. કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ. અને કાનજીભાઈનું ત્યાં સૌથી પહેલાં કાનજીભાઈનું તે તરફ ધ્યાન ગયું. નોટિસ એટલે કે ત્યાં ધ્યાન ગયું કાનજીભાઈનું. હી લુકડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ. અને તેમણે તેમની કાંડા ઘડિયાળનો ટાઈમ સેટ કરવા માટે ઊંચું જોયું. કાનજીભાઈનું ધ્યાન સૌ તરફ ત્યાં ગયું ઘડિયાળ પર, તો બધા કાંટા નીચે પડી ગયા હતા. એટલે એમને શું કર્યું, સૌ પ્રથમ એમની રિસ્ટ વોચ, રિસ્ટ એટલે કે કાંડું, એમની જે કાંડા ઘડિયાળ હતી એનો ટાઈમ સેટ કરવા માટે ઉપર જોયું, ઊંચું જોયું. હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. અને પછી કાનજીભાઈએ જોયું કે ઘડિયાળના કાંટાઓ નીચે પડી ગયા છે, એટલે કાનજીભાઈએ શું કર્યું, ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી એટલે કે તેમણે ઇન્ફોર્મ એટલે કે જાણ કરવી. મ્યુનિસિપાલિટી એટલે કે મહાનગરપાલિકા. કાનજીભાઈએ મહાનગરપાલિકાને ઇન્ફોર્મ કર્યું એટલે કે જાણ કરી. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક. અને પછી મ્યુનિસિપાલિટીએ શું કર્યું, મહાનગરપાલિકાએ એ ઘડિયાળને બદલી અને એની જગ્યાએ રિપ્લેસ એટલે કે બદલીને એક ડિજિટલ ક્લોક, એક ડિજિટલ ઘડિયાળ મૂકી દીધી. બટ ધેન, ડિજિટલ ઘડિયાળ મૂક્યા પછી, પરંતુ પછી શું થયું,
અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. પછી એક ચકલી, સ્પેરો એટલે કે ચકલી, ચીફ ઓફિસર એટલે કે વડા અધિકારી પાસે ગઈ. વેન્ટ એટલે કે ગઈ. પછી એક ચકલી ચીફ ઓફિસર એટલે કે વડા અધિકારી પાસે ગઈ. ઇટ કમ્પ્લેન્ડ, અને એને શું કર્યું? કમ્પ્લેન્ડ એટલે કે ફરિયાદ કરી. ચકલી વડા અધિકારી પાસે ગઈ અને પછી એણે કમ્પ્લેન કરી, ફરિયાદ કરી. વેર ઇઝ માય સ્વિંગ? ચકલીએ શું ફરિયાદ કરી કે વેર ઇઝ માય સ્વિંગ? સ્વિંગ એટલે કે હિંચકો. મારો હિંચકો ક્યાં છે? વેર ઇઝ માય સ્વિંગ? મારો હિંચકો ક્યાં છે? વેર શેલ આઈ સીટ, સિંગ એન્ડ પ્લે? હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ? ચકલીએ શું ફરિયાદ કરી કે મારો હિંચકો ક્યાં છે? હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ? તો વિદ્યાર્થી મિત્રો, હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. આ વાર્તાની અંદર ઘડિયાળના ત્રણેય કાંટાઓ ઝઘડ્યા અને ઘડિયાળ રિપ્લેસ કરી અને ડિજિટલ ઘડિયાળ આવી. તેથી ચકલી જે સ્પેરો હતી એ અધિકારી પાસે જઈને કહે છે કે મારો હિંચકો ક્યાં છે? વેર ઇઝ માય સ્વિંગ? કે જ્યાં હું બેસીશ, ગાઈશ અને રમીશ. તો હવે આપણે આના પરથી કેટલાક પ્રશ્નો તરફ જઈશું. Now we will study some questions. So first, the first question, where is the minute hand in Daddy's watch? First question is, where is the minute hand in Daddy's watch? Where is the minute hand in Daddy's watch? તો પપ્પાની જે ઘડિયાળ હતી એની અંદર મિનિટનો કાંટો કેટલા પર હતો? Anyone say the answer? પપ્પાની જે ઘડિયાળ હતી એની અંદર મિનિટનો કાંટો કેટલા ઉપર હતો? તો where is the minute hand in Daddy's watch? તો at 12. પપ્પાની જે ઘડિયાળ હતી એની અંદર મિનિટનો કાંટો કેટલા પર હતો? 12 ઉપર હતો, એટલે કે 12 ઉપર હતો. સેકન્ડ ક્વેશ્ચન, where is the hour hand in Daddy's? Where is the hour hand in Daddy's watch? પપ્પાની ઘડિયાળની અંદર hour hand એટલે કે કલાકનો કાંટો કેટલા પર હતો? anyone know the answer? પપ્પાની ઘડિયાળની અંદર કલાકનો કાંટો, hour hand એટલે કે કલાકનો કાંટો કેટલા પર હતો? તો at 7. પપ્પાની ઘડિયાળની અંદર કલાકનો કાંટો 7 પર એટલે કે 7 પર હતો. The third question, where is the minute hand in the kitchen clock? Where is the minute hand in the kitchen clock? રસોડાની ઘડિયાળની અંદર મિનિટનો કાંટો ક્યાં હતો? તો રસોડાની ઘડિયાળની અંદર મિનિટનો કાંટો ક્યાં હતો? ખબર છે કોઈને? વોટ ઇઝ ધ આન્સર? ધ આન્સર ઇઝ એટ 12. રસોડાની ઘડિયાળની અંદર મિનિટનો કાંટો કેટલા પર હતો? 12 ઉપર હતો. એટ 12. રસોડાની ઘડિયાળની અંદર મિનિટનો કાંટો 12 ઉપર હતો. Now we are going another questions. First, the tower clock
is in blank. Tower clock is in blank. So what is the answer? તો ટાવર ક્લોક એટલે કે ટાવરની જે ઘડિયાળ હતી એ ક્યાં હતી? ધ ટાવર ક્લોક ઇઝ ઇન, ટાવરની જે ઘડિયાળ હતી એ ક્યાં હતી? તો ક્યાં આવશે? વોટ ઇઝ ધ આન્સર? ઇઝ ઇન ધ જૂના બજાર. The answer is the tower clock is in the Juna Bazar. The second question, the long hand said blank. લાંબા કાંટાએ ખાલી જગ્યા કહ્યું. લાંબા કાંટાએ શું કહ્યું હતું? વોટ ઇઝ ધ આન્સર? લાંબા કાંટાએ કહ્યું હતું કે the answer is no, I have my own speed. લાંબા કાંટાએ શું કહ્યું હતું? કે I have my own speed. મારી પાસે મારી પોતાની ઝડપ છે, મારી પાસે મારી પોતાની ગતિ છે. થર્ડ ક્વેશ્ચન, the thin hand is useful blank. જે પતળો કાંટો છે, થીન હેન્ડ એટલે કે પતળો કાંટો, સેકન્ડનો કાંટો, એ શેમાં યુઝફુલ એટલે કે શેમાં ઉપયોગી હોય છે? તો વોટ ઇઝ ધ આન્સર? ધ થીન હેન્ડ ઇઝ યુઝફુલ ઇન, the answer is science and sports. સેકન્ડનો જે કાંટો છે, થીન હેન્ડ છે, એ સાયન્સ અને સ્પોર્ટ્સમાં યુઝફુલ છે. The next question, who kicked hard? Who kicked hard? Who kicked hard? Kick એટલે કે લાત. કોને જોરથી લાત મારી હતી? What is the answer? The answer is short hand kicked hard. Short hand. Second, why did Kanjibai look up? Why did Kanjibai look up? કાનજીભાઈએ ઊંચું શા માટે જોયું હતું? Do you know the answer? What is the answer? So the answer is to set his wristwatch. To set his wristwatch. કાનજીભાઈએ શા માટે ઊંચું જોયું હતું? તો તેમણે પોતાની કાંડા ઘડિયાળ, રિસ્ટ એટલે કે કાંડું, કાંડા ઘડિયાળનો ટાઈમ સેટ કરવા માટે ઊંચું જોયું હતું. The next question is, who went to the chief officer? The question is, who went to the chief officer? જે વડા અધિકારી હતા એમની પાસે કોણ ગયું હતું? What is the answer? The answer is a sparrow. વડા અધિકારી પાસે કોણ ગયું હતું? ચકલી ગઈ હતી. શા માટે? ચકલી ફરિયાદ કરવા માટે ગઈ હતી કે વેર ઇઝ માય સ્વિંગ, કે મારો હિંચકો ક્યાં છે?
the last question. What did the sparrow complain? What did the sparrow complain? સ્પેરોએ વડા અધિકારી પાસે જઈને ચીફ ઓફિસર પાસે જઈને શું કમ્પ્લેન કરી? What is the answer? So the answer is where shall I sit, sing and play? ચકલીએ ચીફ ઓફિસર જોડે જઈને શું ફરિયાદ કરી કે હું ક્યાં બેસીશ, ગાઈશ અને ક્યાં રમીશ? So friends, today we studied about activity 1 and 2. We will study another activity in another lecture.